हेलो फ्रेंड्स, राधे माधव, जय द्वारकाधीश, जय माताजी। वेलकम बेक टू जिज्ञाबा किचन। तो फ्रेंड्स, તમે જોઈ શકો છો કે જિજ્ઞાબા કિચનમાં રક્ષાબંધન નિમિત્તે મસ્ત મજાની કેસરવાળી ખીર, ત્યારબાદ મરચાં તળ્યા છે અને ત્યારબાદ મસ્ત મજાનું બટેકાનું ગ્રેવીવાળું શાક બનાવી લીધું છે, જે સુરેન્દ્રનગરનું ફેમસ પૂરી શાકવાળાનું શાક હોય તેવું મેં અહીંયા બટેકાનું રસાવાળું શાક, જો ફ્રેન્ડ્સ એનો રસો પણ ખૂબ જ જોરદાર છે। અને ત્યારબાદ તેની સાથે બનાવી લીધી છે મસ્ત મજાની સમોસા પૂરી। તો ફ્રેન્ડ્સ જો અહીંયા તેલ સરસ આવી પણ ગયું છે અને આપણી સમોસા પૂરી પણ સરસ જો ફૂલીને બની રહી છે। તો જો ફ્રેન્ડ્સ, આ છે અમારું રક્ષાબંધનનું મેનુ। અમારા બાળકોને ખૂબ જ કેસરવાળી ખીર, ઓનલી ફોર કેસર જ નાખવાનું હોય છે ખીરમાં, અને પૂરી અને તેની સાથે મસ્ત મજાનું બટેટાનું શાક અને થોડા પાછા ભાત પણ બનાવી લીધા છે, જે હું તમને બતાવવાનું ભૂલી ગઈ ફ્રેન્ડ્સ। વેઇટ એન્ડ વોચ, તમને હું મારા રાઈસ બતાવી દઉં। જો ફ્રેન્ડ્સ, કેવી સરસ સમોસા પૂરી આપણી બનીને તૈયાર થાય છે, અને રાઈસ તો રહી જ ગયા ફ્રેન્ડ્સ તમને બતાવવાના। તો ફ્રેન્ડ્સ, મસ્ત મજાના રાઈસ પણ બનાવી લીધા છે, અને હવે વળી પાછા આપણે પૂરી તરફ પાછા ફર્યા છીએ અને પૂરી બનાવી લઈએ। અમારા બેનબા અને જમાઈસા આવી ગયા છે ભાઈને રાખડી બાંધવા, એટલે ગેસ્ટ હતા, એટલે દીકરી આપણા ઘરે આવે તો એને ફરજિયાત આવું સરસ જમવાનું બનાવીને જમાડવી જ જોઈએ। આ આપણી ઝાલાવાડી રૂઢી છે ફ્રેન્ડ્સ। તો જો મસ્ત મજાની પૂરીઓ, ખીર અને બટેકાનું શાક, મરચાં, હજી થોડા પાપડ એમ તો કાઢશું પાછા આપણે। તો ચાલો ફ્રેન્ડ્સ, જિજ્ઞાબા કિચનમાં જમવા। તો ફરીથી મળીશું નવા એક બ્લોગ, નવા એક વિડીયો સાથે। જિજ્ઞાબા કિચનમાં રાધે માધવ, જય દ્વારિકાધીશ, જય માતાજી, બાય એન્ડ સી યુ સૂન। તો ચાલો।